હેલો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ચર્ચાપત્ર, જેનો વિષય છે કે શાળાઓમાં દફતરના બોજ અને હોમવર્કના અતિરેકથી રૂંધાતું બાળપણ અંગે તંત્રીશ્રીને ચર્ચાપત્ર લખો. જો મેં આમાં આ રીતના આપ્યું છે, પરંતુ હું તમને કહું એવી રીતે જ ચર્ચાપત્ર લખવાનું છે. આજે અંદર લખ્યું છે જો કે જમણી બાજુ, તો જમણી બાજુ આપણે લખવાનું છે કે અ બ ક. આપણું નામ ક્યાંય દર્શાવવાનું નથી લેખિત એક્ઝામની અંદર. અ બ ક અથવા તમે કઈ બી વર્ણ લઈ શકો છો. અ બ ક પછી પરીક્ષા હોલ અથવા તો સરનામું લખવાનું, તારીખ લખવાની. અને જુવાર લખ્યું કે ડાબી બાજુ એ રીતે ડાબી બાજુ પ્રતિ, પછી તંત્રીશ્રી અને ગુજરાત સમાચાર દૈનિક. આ મેં મારા માટે તૈયાર કરેલું છે ચર્ચાપત્ર. એટલા માટે મેં મારી રીતે જે રીતે હું તૈયાર કરું છું એવી રીતે જ મેં તમને પણ ચર્ચાપત્ર આપ્યો છે. જુઓ, એના પછી શહેર લખવાનું અને વિષય આ જે લખ્યું એ રીતના નહીં, વચ્ચે લખવાનું છે કે વિષય કરીને પછી શાળાઓમાં દફતરના વજન અને હોમવર્કના બોજ અંગે. એના પછી નીચે આદરણીય સાહેબશ્રી, પછી થોડું સાઈડમાં જઈને જે ચાલુ કરવાનું છે કે સવિનય જણાવવાનું કે આપના લોકપ્રિય ગુજરાત સમાચાર દૈનિકની વિચાર મંચ કોલમમાં ઉપરોક્ત વિષય અંગે મારો આ ચર્ચાપત્ર પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. જો ચર્ચાપત્ર તમે ઘણા બધા વાંચ્યા હશે, પરંતુ આ સવિનય જણાવવાનું કે એ જે આ પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે, આ મેં મારી રીતે તૈયાર કરેલું છે. વિચાર મંચ કોલમ, આવું ઘણી જગ્યાએ બધું અંદર બહુ જ લખ્યું હોય છે, પરંતુ સવિનય જણાવવાનું કે આપણા લોકપ્રિય ગુજરાત સમાચાર દૈનિકની વિચાર મંચ કોલમમાં ઉપરોક્ત વિષય અંગે મારો આ ચર્ચાપત્ર પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. આટલું લખીએ એટલે ઇનફ છે. પછી આગળ લખવાનું છે કે ચર્ચાપત્રનું લખાણ. આ જુઓ, ચર્ચાપત્રનું લખાણ એવું આપણે લખવાનું નથી, પરંતુ એક લીટી દોડી દેવાની સીધી, અને પછી લખવાનું છે ટાઇટલ. શીર્ષક આપવાનું છે કે દફતરનું વજન ઘટે, બાળકની કલ્પના શક્તિ વધે, નો બેગ ડે નો અમલ, નો બેગ ડે નો અમલ ક્યારે, એ રીતે શીર્ષક આપવાનું છે. અને પછી આપણે ચર્ચાપત્ર લખવાની શરૂઆત કરવાની છે. સાંપ્રત સમયમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના નાના બાળકોના પીઠ પર દફતરનું વજન તેમના પોતાના વજન કરતાં પણ વધી ગયું છે. આ શારીરિક બોજ ઉપરાંત શાળા છૂટ્યા પછી કલાકો સુધી ચાલતું હોમવર્ક બાળકના માનસિક સ્વાસ્થ્યને તોડી નાખે છે. રમત ગમત કે પરિવાર સાથે વિતાવવાનો સમય બાળકો પાસે બચતો નથી. આવી રીતે લખવાનું છે. પછી પેરેગ્રાફ વાળીને પાછું લખવાનું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવ્યા મુજબ શાળાઓમાં મહિને ઓછામાં ઓછા બે નો બેગ ડે રાખવા જોઈએ. જો ઓછામાં ઓછા 2 દિવસ નો બેગ ડે, એટલે કે બેગ લીધા વિના આવવું, એવું 2 દિવસ રાખવા જોઈએ. અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવું જોઈએ. હોમવર્ક એવું હોવું જોઈએ જે બાળકની સર્જનાત્મકતા વધારે, નહીં કે તેને આળસુ મજૂર બનાવે. આશા છે કે આપના અખબારના માધ્યમથી યોગ્ય જાગૃતિ આવશે. એ થોડું નીચે લખવાનું છે. આભાર સહ. પછી જમણી બાજુ લખવાનું આપનો વિશ્વાસુ અબ ક. તમે જે અબ ક લખ્યું હોય, ક ખ ગ લખ્યું હોય, જે ઉપર લખ્યું હોય સરનામામાં,
તે નામ લખવાનું અબક એવું. પછી અહીંયા ડાબી બાજુ બિડાન લખીને ચર્ચાપત્રની નકલ. જો આ ચર્ચાપત્રની અંદર તમે બીજો ઉલ્લેખ પણ કરી શકો છો કે અત્યારે હાલ બેગલેસ ડે, દર શનિવારે બેગલેસ ડે ચાલતો હોય છે. એ નો બેગ ડે નો અમલ એના વિશે પણ અંદર ચર્ચાપત્રમાં ઉલ્લેખ કરી શકો છો. કે હું આશા રાખું છું કે આ મારું ચર્ચાપત્ર તમને પસંદ આવ્યો હશે. અને જો આવા જ બીજા શિક્ષણના લગતા ચર્ચાપત્ર તમારે જોઈતા હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. હું તમને તે ચર્ચાપત્ર આવી જ રીતના બનાવી આપીશ અથવા તો યુટ્યુબમાં મૂકીશ તમારા માટે. બાય.